હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 3 લઈને આવ્યો છું। હવે આપણે સિરીઝમાં શું છે કે ગણિતના લગતા પરીક્ષામાં કયા કયા ક્વેશ્ચન પૂછાય છે તેનું આપણે ડિસ્કશન કરીએ છીએ। તો આજે આપણે જોઈએ છે પાર્ટ 3 એટલે કે વર્ગ અને વર્ગમૂળમાં। એટલે કે આપણે શું કરવાના છે, વર્ગ અને વર્ગમૂળ લગતા જેટલા પરીક્ષામાં ક્વેશ્ચન પૂછે તેનું બધું ડિસ્કશન કરવાના છે। તો હવે જોઈએ આપણે 21મા નંબરનો એક્ઝામ્પલ। તો આ ટાઈપનો પણ પરીક્ષામાં ક્વેશ્ચન પૂછી શકે છે। તો આનું સોલ્યુશન આપણે સરળતાથી કઈ રીતે લાવી શકીએ છીએ તે સમજી લઈએ કે જો વર્ગમૂળમાં 2 ની x ઘાત બરાબર 256 હોય તો x નું માન શોધો। તો આ ટાઈપની એક્ઝામ્પલમાં શું કરીશું કે વર્ગમૂળમાં 2 ની x ઘાત બરાબર 256 આપેલું છે। તો અહીંયા જોઈએ તો અહીંયા શું છે કે એક આપણે નિયમનો ઇસ્તેમાલ કરવાનો કે a ની m ઘાત અને a ની n ઘાત હશે અને વચ્ચે બરાબર હશે। તો આમાં શું થશે કે m બરાબર n મળી જશે। તો આપણે આનો ઇસ્તેમાલ કરીને આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ। તો જોઈએ અહીંયા 2 ની ઘાતમાં આપેલું છે તો આને પણ 2 ની ઘાતમાં લાવવાનો આપણે ટ્રાય કરી શકીએ છીએ। તો જોઈએ તો 2 ની x ઘાત થશે બરાબર। હવે 256 ની વાત કરું તો 256 ની 2 ની 8 ઘાત જોવા મળે છે બરાબર છે। આટલા સુધી ખબર પડી ગઈ। હવે શું અહીંયા વર્ગમૂળ આપેલું છે અને વર્ગમૂળ હોય તો નહીં થાય કેમ કે અહીંયા સેમ જ વસ્તુ આપેલું છે। તો આપણે શું કરીએ બંને સાઈડ વર્ગ લઈ લઈએ। તો વર્ગ અને વર્ગમૂળ તો કટ થઈ જશે એટલે કે 2 ની 8 અને અહીંયા વર્ગ લઈએ છીએ તો શું થશે 2 ની x બરાબર 2 ની 16 ઘાત થશે। હવે આનો ઇસ્તેમાલ કરીશું તો આપણને x બરાબર કેટલા જોવા મળે 16 જોવા મળશે। એટલે ઓપ્શનની વાત કરીશું તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 22। તો આ ટાઈપના પણ પરીક્ષામાં ક્વેશ્ચન અવારનવાર પૂછાય છે અને આની પણ ખૂબ સરળ ટ્રીક છે। તો ક્વેશ્ચન શું છે સૌપ્રથમ એ લખી દઈએ કે વર્ગમૂળમાં 15 વત્તા 6 વર્ગમૂળમાં 6 આપેલું છે અને આનો જવાબ આપણે કઈ લાવી શકીએ છીએ। તો આના માટે આપણે આનો ઇસ્તેમાલ કરવાનો છે કે a નો પ્લસ b નો હોલ સ્ક્વેર એટલે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab જોવા મળે છે। એટલે કે આપણે આના પરથી આ એક્ઝામ્પલ ખૂબ જ સરળતાથી ગણી શકીએ છીએ। હવે અહીંયા સમજો અહીંયા શું આપેલું છે કે a નો વર્ગ પ્લસ b નો વર્ગ વત્તા 2ab આપેલા છે। તો અહીંયા શું હોવું જોઈએ કે આપણે આને આ ફોર્મમાં લાવવાનો ટ્રાય કરવાનો છે। તો જોઈએ તો અહીંયા 2 આપેલા છે તો 2 ને આપણે કેટલા લઈ શકીએ છીએ 15 વત્તા 2 ગુણ્યા 3 વર્ગમૂળમાં 6 લખી શકીએ છીએ એટલે કે 3 દુ 6 મળી ગયા। તો બરાબર છે ને એટલે કે આપણે આ ફોર્મમાં તો આવી ગયું। હવે જોવાનું કે આના આપણે એવા કઈ રીતના ભાગ કરીશું કે તેના વર્ગોનો સરવાળો આપણને આગળની સંખ્યા મળી જાય। અહીંયા પણ એ જ આપેલું છે કે a અને b નો વર્ગ કર્યો છે અને આ બંનેના વર્ગોનો સરવાળો આપણને આખી સંખ્યા મળે છે। તો જોઈએ કે 3 અને વર્ગમૂળમાં 6 આ બંનેના વર્ગોનો સરવાળો 15 આવી જશે તો આપણે ટ્રીક સરળ બની જશે। 3 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 6 નો વર્ગ 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 6 એટલે કે 15 એટલે કે અહીંયા જવાબ મળી જશે। તો આના બદલે આપણે આ લખી શકીએ છીએ એટલે કે આ બંનેના વર્ગોના બદલે આપણે આમ લખી શકીએ છીએ કે 3 વત્તા વર્ગમૂળમાં 6 નું હોલ સ્ક્વેર લખી શકીએ છીએ। હવે તો શું થશે વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે એટલે કે આનો જવાબ આપણે 3 વત્તા વર્ગમૂળમાં 6 જોવા મળશે। એટલે કે તમે આ ટાઈપના એક્ઝામ્પલ બીજી પ્રેક્ટિસ કરશો એટલે કે આ ટ્રીકની મદદથી ખૂબ જ સરળતાથી ગણી શકશો। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 23મા નંબરનો એક્ઝામ્પલ। એક્ઝામ્પલમાં શું કહે છે વર્ગમૂળમાં 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 નું માન શોધો। એટલે કે આપણે અગાઉ જે ટ્રીકનો ઇસ્તેમાલ કર્યો હતો તેનું ઇસ્તેમાલ જ કરવાનું છે। તો ટ્રીકમાં શું હતું કે સૌપ્રથમ આપણે રકમ લખી દઈએ કે વર્ગમૂળમાં 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 આપેલા છે અને ટ્રીકમાં આપણે શું સમજેલા હતા કે a પ્લસ b નો હોલ સ્ક્વેર હશે તો શું થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab। તો અહીંયા શું કરવાનું છે કે આ ફોર્મમાં ફર્સ્ટમાં લખીશું અને આ બંનેના વર્ગોનો સરવાળો તમને અગાઉની સંખ્યા મળી જશે તો આપણો જવાબ સાચો મળશે। હવે અહીંયા પ્લસના બદલે માઇનસ પણ આવી શકે છે એટલે કે આપણે આનો પણ ડિસ્કસ કરવાના છે। તો સૌપ્રથમ આપણે સમજી લઈએ કે આને આપણે કઈ રીતે લખી શકીએ છીએ 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 લખી શકીએ છીએ બરાબર છે। એટલે કે આ બંનેના વર્ગોનો સરવાળો આપણને 7 જોવા મળે છે કે નથી મળતો તે સમજી લઈએ। તો જોઈએ 2 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ 2 નો વર્ગ કેટલો થશે 4 વત્તા 3 એટલે કે 7 જોવા મળે છે। તો અહીંયા આપણે કઈ રીતે લખી શકીએ છીએ કે 2 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ આમ લખી શકીએ છીએ। તો વર્ગ અને વર્ગમૂળ તો કટ થઈ જશે તો આનો સીધો જવાબ 2 વત્તા વર્ગમૂળમાં 3
જોવા મળશે અને ઓપ્શનની વાત કરું તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 24મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે વર્ગમૂળમાં 26 માઇનસ 15 વર્ગમૂળમાં 3નું માન શોધો. તો સૌપ્રથમ આપણે રકમ લખી દઈએ. રકમ શું કે 26 માઇનસ 15 વર્ગમૂળમાં 3 આપેલું છે. હવે આપણે આગળ કઈ ટાઈપનો એક્ઝામ્પલ જોયો હતો, અહીંયા પ્લસ હતું તો એ તો આપણે સમજી ગયા. જો માઇનસ હશે તો શું કહીશું કે a માઇનસ બીનો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab જોવા મળે છે. તો ટ્રીકમાં શું કરવાનું કે આપણે આ ફોર્મમાં સૌપ્રથમ આને લાવી દઈશું, ત્યારબાદ તેના વર્ગોનો સરવાળો તમને જોવા મળે આગળની સંખ્યા તો તેના વચ્ચે માઇનસ લખીને આપણે આમ લખી શકીએ છીએ. તો જોઈએ તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો 15ના 2 ગુણ્યામાં કંઈ ભાગ પડશે નહીં. તો સૌપ્રથમ આ ટાઈપમાં શું કરીશું કે તેમાં શું કરવાનું 2 વડે ગુણાકાર અને ભાગાકાર કરીશું. એટલે આનો કોઈ મતલબ થતો નથી, પણ જો 2 અહીંયા નહીં મળે તો 2 વડે ગુણાકાર અને ભાગાકાર કરીશું. તો 2 વડે ભાગાકાર અને ગુણાકાર કરીએ તો શું થશે 26 ગુણ્યા 2 કરીશું કે 52 માઇનસ 2 ગુણ્યા 15 વર્ગમૂળમાં 3 જોવા મળશે. બરાબર છે. હવે શું કરવાનું કે આપણે આ તો મળી ગયું તો આના વર્ગોનો સરવાળો આપણે 52 લાવવાનો છે. તો આના માટે તમારે થિંકિંગ કરવું પડશે. આની પ્રેક્ટિસ જેટલી કરશો તે ટાઈપના એક્ઝામ્પલ ગણી શકશો. એટલે કે અહીંયા શું છે 15 વર્ગમૂળમાં 3. તો અહીંયા 2 ભાગ પાડવાના છે. તો આપણે કઈ રીતે પાડી શકીએ છીએ તો જોઈએ. તો 15ને આપણે કઈ રીતે લખી શકીએ છીએ તો શું લખી શકીએ 5 3 વર્ગમૂળમાં 3 લખી શકીએ છીએ. એટલે કે 5 ગુણ્યા 3 15 વર્ગમૂળમાં 3 લખી શકીએ છીએ. હવે આના વર્ગમૂળનો સરવાળો 52 થશે કે નથી તે જોઈએ. તો 5નો વર્ગ અને આનો વર્ગ કરીએ તો 5નો વર્ગ કેટલો થશે 25, 3નો વર્ગ કેટલો થશે 9 અને અહીંયા 3 જોવા મળશે. એટલે કે 25 વત્તા 9 3 27 એટલે કે આનો જવાબ આપણને 52 મળી જશે. બરાબર છે. તો આપણે આ ફોર્મમાં લખી શકીએ છીએ. તો લખી દઈએ શું થશે વર્ગમૂળમાં 1/2. અહીંયા કઈ રીતે લખીએ કે 5 માઇનસ 3 વર્ગમૂળમાં 3નો હોલ સ્ક્વેર લખીશું. એટલે કે શું થશે આને આપણે બહાર લઈ લઈએ તો શું થશે 1/2 વર્ગમૂળમાં 2 અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે કે 5 માઇનસ 3 વર્ગમૂળમાં 3 જોવા મળે છે અને આ જવાબ મળી ગયો. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર અહીંયા ડી એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે આગળના એક્ઝામ્પલ. તો અહીંયા આપણને શું આપેલું છે કે આ બંને એક્ઝામ્પલ એક જ ટાઈપના લાગે છે, પરંતુ આ બંને અલગ અલગ ટ્રીકો છે. તો આપણે આનો ઇસ્તેમાલ કઈ રીતે કરી શકીએ છીએ તો સૌપ્રથમ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં શું છે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તે રીતે અનંત સુધી આપેલું છે. તો આનું માન શોધો. તો અહીંયા સમજવાનું કે આપણે અગાઉ એક ટ્રીક જોયેલી હતી, પરંતુ તેમાં શું હતું કે પ્લસ અને માઇનસ આપેલા હતા. અહીંયા આપણને આપેલું છે ગુણાકારના ફોર્મમાં. તો અહીંયા સમજી લઈએ. તો અહીંયા શું કરી શકીએ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તેવી રીતે અનંત સુધી. તો જો તમને આ ટાઈપમાં કોઈ ક્વેશ્ચન આપે અને ગુણાકારના ફોર્મમાં અને એકની એક સંખ્યા અનંત સુધી રિપીટ થશે તો સીધો જે અંદર સંખ્યા આપી છે તે આનો જવાબ જોવા મળશે. એટલે અહીંયા સીધું આપણે લખી શકીએ છીએ કે 3 આનો જવાબ જોવા મળશે. પરંતુ આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ 26મા નંબરનો. અહીંયા શું આપેલું છે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 નું માન શોધવું. એટલે કે અહીંયા અનંત સુધી હશે તો આપણે સીધો જવાબ લખી શકીએ છીએ, પરંતુ અનંત સુધી ન હોય તો આપણે શું કરી શકીએ છીએ તો આમાં કઈ રીતના કરીશું તો આની એક ટ્રીક છે. ટ્રીકમાં શું કહે છે a/2n-1/2n એટલે કે આનો ઇસ્તેમાલ કરવાનો છે. હવે સમજો અહીંયા a આપેલું છે અને અહીંયા n આપેલું છે. તો a અને n ની કિંમત શું કહે છે તે જોઈ લઈએ. તો a બરાબર આપણે શું લખવાના છે અહીંયા જે સેમ સંખ્યા છે તે. તો a બરાબર કેટલા લખીશું આપણે 3 લખીશું. બીજું શું કારણ છે n બરાબર. તો n બરાબર શું કારણ કેટલી વખત રિપીટ થાય છે 1 2 3 અને 4 વખત રિપીટ થાય છે. તો n બરાબર આપણે 4 લખીશું. બરાબર છે. હવે ટ્રીકમાં કિંમત મૂકી દઈએ. શું કહે છે a/2n-1/2n એ બરાબર કેટલા છે 3 જોવા મળશે. 2n એટલે 2/4 -1/2 3. 2/4 કેટલી થશે 16. 16 માઇનસ 1 એટલે કે 15 અને 2/4 16 એટલે કે 3 15/16 જોવા મળશે. અને ઓપ્શનની વાત કરું તો ઓપ્શન નંબર ડી એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 27મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં શું કહે છે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 નું માન શોધો. જો અનંત સુધી હશે તો સીધો જવાબ 5 મળી જશે, પરંતુ અનંત સુધી ન હોય તો આપણે શું કરવાનું છે કે a
અને એનની વેલ્યુ જોવાની છે. એ બરાબર શું હતું કે કઈ સંખ્યા રિપીટ થાય છે, તો એ બરાબર આપણે 5 લખી દઈશું. એન બરાબર શું, કેટલી વખત રિપીટ થાય છે, 1 2 3 અને 4 વખત, એટલે કે એન બરાબર 4. ટ્રીકનું સૂત્ર શું હતું, એ 2n-1/2 n ઘાત. ચલો એ બરાબર કેટલા આપેલા છે, 5. 2 ની કેટલી ઘાત, 4-1/2 4 ઘાત. તો ખબર છે 2 ની 4 ઘાત 16, 16 - 1 એટલે કે 15/16 એ આનો જવાબ જોવા મળશે. એટલે કે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ જોવા મળશે. તેવી રીતે જોઈએ 28મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે, તો આપણે લખી દઈએ કે 0 પોઈન્ટ કેટલા 0 આપેલા છે, 3 0 આપેલા છે અને 441નું વર્ગમૂળ શોધો. તો આના માટે ટ્રીક શું છે, કઈ સંખ્યાનું વર્ગમૂળ કીધું છે, 441નું. તો તે લખી દેવાનું સીધું. કેટલા થશે, 21નું વર્ગમૂળ જોવા મળે છે 441. હવે સમજીએ ટ્રીક શું છે. પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ આપેલી છે જોઈએ, 1 2 3 4 5 6. તો શું કરવાનું, 2 વડે ભાગી દેવાનું. કે કેટલા થશે, 6/2 3 થશે. તો આપણે શું કરવાનું, પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ. અહીંયા 2 તો આપેલા છે, તો આપણે અગાઉ 1 0 લખી દઈશું. એટલે કે 0.021 આનો જવાબ જોવા મળશે. અને ઓપ્શનમાં વાત કરીએ તો ઓપ્શન નંબર સી એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 29મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે, નીચેનામાંથી કઈ સંખ્યાને 720માં ગુણાકાર કરવાથી તે પૂર્ણ વર્ગ બનશે. તો આપણે સમજી લઈએ કે પૂર્ણ વર્ગનો મતલબ શું કહેવામાં આવે છે. તો પૂર્ણ વર્ગની હું વાત કરું છું, તો 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. કેમ કહેવાશે, કેમ કે 5 × 5 એટલે કે કોઈ પણ સંખ્યાને 2 વખત ગુણાકારના ફોર્મમાં લાવીએ તો તે સંખ્યા પૂર્ણ વર્ગ બની જશે. તો આપણે જોઈએ કે 720ની વાત કરીએ છીએ, તો 720માં આપણે કઈ રીતે કરી શકીએ, તો સૌપ્રથમ આપણે આના ભાગ પાડવા પડશે. તો જોઈએ તો શું થશે, 2 ની 4 ઇસ્તેમાલ કરીશું એટલે કે 360 જોવા મળે છે, બરાબર છે. હજુ 2 વડે ભાગીશું એટલે કે 36 ને 2 વડે ભાગીશું એટલે કે 18 × 36 એટલે કે 180. હજુ જોઈએ 2 એટલે કે કેટલા થશે, 90 થશે. ચલો 90 ની 2 વડે ભગાશે એટલે કે 45 જોવા મળે છે. હવે આપણને ખબર છે કે 2 વડે તો નહીં ભાગે એટલે કે 3, 15 × 3 45. હજુ 3 વડે એટલે કે 5 અને 5 × 5 જોવા મળે છે. તો 720ના કયા કયા ભાગ પડ્યા તે લખી દઈએ. તો શું થશે, 2 × 2 × 2 × 2 જોવા મળે છે એટલે કે 4 વખત 2. પછી શું છે કે 3 × 3 જોવા મળે છે અને × 5 જોવા મળે છે, બરાબર છે. આટલા સુધી તો ખબર પડી ગઈ. હવે આપણે શું સમજ્યા કે પૂર્ણ વર્ગનો મતલબ શું હતો, એક સંખ્યાને 2 વખત ગુણાકાર. તો ચલો 2 ના પેર બની ગયા, તો અહીંયા ગુણાકાર, અહીંયા 2 ના અને અહીંયા 3 ના. તો કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી પેર બનશે, 5 નો, તો × 5 કરીશું તો આપણને જવાબ મળી ગયો. તો 5 વડે ગુણાકાર કરીશું તો 720 એ પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. તેવી જ રીતે આપણે જોઈએ કે 4 અંકોની સૌથી નાની સંખ્યા કઈ છે કે જે એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો સમજી લઈએ. તો આમાં શું થશે કે આપણે વાત કરીએ તો 30નો વર્ગ કરીશું તો આપણને ખબર છે કે 3 એટલે કે 900 જોવા મળે છે. તેવી રીતે આપણે 31નો વર્ગ કરીએ તો કેટલા થશે, 961 જોવા મળે છે, બરાબર છે. તો હવે જોઈએ 32નો વર્ગ. તો 32નો વર્ગ આપણને કેટલો મળે છે, 1024 જોવા મળે છે. તો અહીંયા ક્વેશ્ચનમાં શું કીધું છે કે 4 અંકોની સૌથી નાની, તો 4 અંકોની સૌથી નાની સંખ્યા તો આપણને 1024 જ જોવા મળે છે કે જે 32નો વર્ગ છે. તો આપણે લખી શકીએ છીએ કે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.